અમદાવાદમાં હાજી રમકડાનું નામ મતદાર યાદીમાંથી રદ કરવા માટે થયેલી અરજી મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કડક નિવેદન આપ્યું. કહ્યું કે સમગ્ર દેશ અને દુનિયામાં પોતાની અનોખી કલાને કારણે હાજીભાઈએ અલગ ઓળખ ઊભી કરી છે અને આવી પ્રતિષ્ઠિત વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવાનો ભાજપના કાઉન્સિલરનો પ્રયાસ એ રાજ્યમાં ચાલી રહેલા ગોરખધંધાનું ઉદાહરણ છે. રાજ્યમાં, રાષ્ટ્રમાં અને વિશ્વમાં એ હાજીભાઈનું નામ રદ કરવા માટે ભાજપાના જૂનાગઢના કાઉન્સિલર પોતે ફોર્મ નંબર 7 ભરીને બારોબાર આપી દે કે આમનું નામ રદ કરો. તમે વિચાર તો કરો કેટલી હદે ગોરખ ધંધાની પરાકાષ્ઠા છે. આની પહેલા સાબુદ્દીનભાઈ રાઠોડ વિશ્વ પ્રસિદ્ધ શિક્ષક પોતે, પણ એમનું જે હાસ્યકલા ક્ષેત્રે એમનું યોગદાન છે એ વિશ્વ આખું જાણે. એવા સાબુદ્દીનભાઈ માટે પણ આવી જ પ્રકારની ખેલ ખેલવામાં આવ્યો કે એમનું મતદાર યાદીનું નામ છે. ભાજપાના નેતા કાઉન્સિલર ફોર્મ નંબર 7 ભરીને આપે કે આમનું નામ દૂર કરો. મને એમ લાગે છે કે આનાથી મોટી ગોરખ ધંધાની કોઈ કાર્યવાહી ન હોય. આ વોટ ચોરીના બે ઉત્તમ પ્રકારના બે લબ્ધ પ્રતિષ્ઠિત કલાકારોની સાથે કેવી રમત રમાય.